લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. અમે ભારતના લોકો અમારા દેશને આ પ્રકારના ગુણધર્મોવાળું સંવિધાન આપીએ છીએ, આવું કહેતા લખાયેલું બંધારણનું આમુખ જે આ દેશનો આત્મા છે, એનો મતલબ જ એ થાય છે કે અમે ભારતના લોકોથી શરૂઆત અને અંત જ એટલા માટે થાય છે કેમ કે આ દેશના લોકોએ પોતાને આ સંવિધાન આપ્યું છે. અને એનો મતલબ કે દેશના બંધારણ પ્રમાણે દેશના વડાઓએ જે કલ્પના કરી હતી એ પ્રમાણે આ દેશનો આત્મા એની પ્રજામાં વસેલો છે અને પ્રજા જ સર્વોપરી છે. 75 વર્ષ પછી આપણી પાસે પ્રજાસત્તાક હોવાના અને એને અનુભવ્યા પછી એની ઉજવણીના અનેક અવસરો છે. આ દેશ ખૂબ સુંદર રહ્યું છે, એની માન્યતાઓને આપણે બહુ સુંદર રીતે સાર્થક કરી છે. દેશના વડાઓએ જે વિકાસની કલ્પના કરી હતી એમાં મોટા ભાગની વાતોમાં આપણે સાકાર થયા છીએ. પણ જે શેષ રહ્યું છે, જે ઘણીવાર આપણે ચૂક્યા છીએ, ઘણીવાર સત્તા ચૂકી છે, એ બધા વિષયો પર 75 વર્ષે પણ વાત નહીં કરીએ તો પછી આઝાદીના અમૃતકાળની એ ખુશી આપણે થોડી અધૂરી મહેસૂસ કરી શકીશું. સ્વતંત્રતાના સુંદર શણગાર પર પ્રજાસત્તાક નામનું તિલક લાગ્યું, આ દેશ વધારે ઓજસ્વી બન્યો, આપણા બધાના હાથમાં શાસન આવ્યું, પણ કાયદો બધા સુધી સમાન રીતે પહોંચ્યો. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. શરૂઆત પદ્મ એવોર્ડથી કરવી જોઈએ, શરૂઆત સુંદર મજાનું જે જશ્ન ઉજવણી થઈ એનાથી પણ કરવી જોઈએ. દિલ્હીની રોશની ખૂબ સુંદર હતી. દેશમાં, આખા દેશમાં જે ચારેય બાજુ સ્વતંત્રતાની વાતો થઈ રહી હતી, પ્રજાસત્તાક હોવાનું ગૌરવ બાળકોના મનમાં પીરસાવવામાં આવી રહ્યું હતું. દરેક શહેરમાં, ગલીમાં, શાળાઓમાં સુંદર રીતે આ મહોત્સવ ઉજવાઈ રહ્યો હતો. ગુજરાત જેવા રાજ્યમાં કચ્છની ગોજારી યાદો પણ હતી. પણ એ બધાની વચ્ચે સ્વતંત્રતા કરતાં પણ પ્રજાસત્તાક હોવાની પૂર્વ સંધ્યાએ એક સમાચાર ગુજરાતના ટેલિવિઝન મીડિયા કે પ્રિન્ટ મીડિયામાં નહીં, પણ જે લોકો ડિજિટલમાં કામ કરે છે, જે અમારી જેમ જે લોકો માટે યુટ્યુબ કે ફેસબુક કે પોતાની વેબસાઇટ કે એપ્લિકેશન એ માધ્યમો છે, એ લોકોમાં ખૂબ ચર્ચામાં આવ્યા. વિષય શું હતો? તો બીજું જ જેમ એક જમાવટ ચેનલ ચાલે છે એવી જ રીતે એક નવજીવન ચેનલ ચાલે છે. એ નવજીવનના પત્રકાર તુષાર બસિયા, એમના પર સુરતની પોલીસે કેસ કર્યો. પત્રકાર શાસન કે કાયદાથી ઉપર નથી. પત્રકાર પર કેસ થાય તો કોઈને નવાઈ ન લાગવી જોઈએ, પણ એ કેસનો આધાર શું? એ જ્યારે સાંભળ્યું ત્યારે બધાને, મોટાભાગે કોઈને નવાઈ નહોતી લાગી. બધાએ એવું જ કહ્યું કે આ તો અપેક્ષિત હતું. પણ પ્રશ્ન એ છે કે 75 વર્ષના પ્રજાસત્તાક દેશમાં કોઈ માત્ર અસહમતિ માટે કે અભિમાન માટે કોઈના પર કેસ કરી દે તો એમાં કોઈને નવાઈ શું કામ ન લાગવી જોઈએ? અને નવાઈ ભલે ન લાગે, પ્રશ્ન કેમ ન ઉપસ્થિત થવો જોઈએ? ઘટના શું હતી? સુરતમાં 12મી તારીખે એક ઘટના બની, 12મી જાન્યુઆરીએ. ઘટના અતિશય પીડાદાયક હતી, શરમજનક હતી. 4થા ધોરણની આજુબાજુ ભણતી એક છોકરી એ પોતાની શાળામાંથી જઈ રહી હતી. સુરત શહેરમાં ધોળા દિવસે જાહેર માર્ગ પર એ પસાર થતી હતી. શ્રમિક જેવો લાગતો એક છોકરો, એક યુવાન ત્યાંથી પસાર થાય છે. એ યુવતીની સાથે ચેડા કરે છે, એના શરીરના ગુપ્તાંગોને સ્પર્શ કરીને તરત ક્ષણમાં એ નીકળી જાય છે. પેલી છોકરી હેબતાઈ જાય છે. એ પાછળ ફરીને જુએ છે તો એને કોઈ દેખાતું નથી, એ કશું જ નથી કરી શકતી. બહુ નાની છે. હું એને જઈને ભાષણ નથી આપી શકવાની કે ચલો દ્રૌપદી શસ્ત્ર ઉઠા લો, ગોવિંદ અબ ના આએંગે, તું જાતે જ ગોવિંદ બન, જાતે જ શસ્ત્ર ઉઠાવ. એ તો મોટી છોકરીઓને કહીએ તો તોય શોભે. એ તો બહુ નાની બાળકી હતી, નાની દીકરી છે. એ કશું જ કરી નથી શકતી. પેલો માણસ જાણે કશું જ ન બન્યું હોય એમ બેફામ આગળ વધી જાય છે. સુરતમાં દરરોજ આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે જે અતિશય પીડાદાયક છે. આ પ્રકારની ઘટનાઓથી સુરત શહેરની છબી માત્ર ખરાબ નથી થતી, પણ ત્યાંના સામાન્ય માણસને સલામતીનો અહેસાસ નથી થતો. એ છોકરી ઘરે જઈને ફરિયાદ પણ કરે છે. એવું કહેવાય છે કે એ પરિવાર અને બાકીના બધા લોકો ફરિયાદ કરવા માટે ગયા, પણ પછી એમણે એવું, આપણા સમાજમાં આજે પણ એવું છે ને કે તમે છોકરીની સાથે છેડતી થઈ એની ફરિયાદ કરો તો એમાં બદનામી કોની થશે? તો કે છોકરીની જ થશે. પેલાની સામે જે વ્યક્તિ આવું કર્યું એની સામે પ્રશ્ન કરવાની જગ્યાએ કદાચ પોલીસે પણ એ લોકોને સમજાવ્યા ન સમજાવ્યા ખબર નથી, પણ ફરિયાદ ન થઈ. ટૂંકમાં પત્રકારને એક પ્રશ્ન થવો સ્વાભાવિક છે. એના સીસીટીવી વાયરલ થયા, એક ઘટનાના સીસીટીવી, જેમાં એ દીકરીની સાથે આ થઈ રહ્યું છે. એ સીસીટીવી વાયરલ થયા. પત્રકાર તુષાર બસિયાએ ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટરને ફોન કર્યો. પીઆઈ રાઠોડ હતા. એમણે કહ્યું કે પરિવારે ફરિયાદ નથી આપી એટલે નથી કરી. વાત એ હતી કે પોલીસ જાતે ફરિયાદી કેમ ન બની શકે? આ ઘટના તો અતિશય ચિંતા કરાવનારી છે. પણ સુરત જેવું શહેર કે જ્યાં આ ચિંતા વધારે થાય સામાન્ય માણસોને, પોતાની છોકરી જો ધોળા દિવસે 4થા-5મા ધોરણમાં ભણતી છોકરી જાહેર રસ્તા પર આવીને જઈ નથી શકતી તો ક્યાં જશે એ છોકરીઓ? અને છોકરીઓ શું ઘરમાં જ પુરાઈને રહે, એમને બહાર નહીં નીકળવાનું? આ સુરક્ષાનો પ્રશ્ન હતો.
પીઆઈની ડેફિનેટલી બેદરકારી હતી. એમણે એમાં ફરિયાદ નહોતી નોંધી ત્યાં સુધી કે આરોપીને નહોતો પકડ્યો. ખાલી એવું જાણી લીધું કે ભાઈ તો કોન્ટ્રાક્ટ પર આવ્યો હતો, જતો રહ્યો, ક્યાં ગયો ખબર નથી. બળાત્કારી માનસિકતાવાળો વ્યક્તિ રસ્તા પર ખુલ્લેઆમ ભટકતો રહે અને પોલીસ એવું કહે કે ફરિયાદ ન આપી એટલે ન નોંધી. તો આપણે દરેક ઘટનાઓમાં તો આવું નથી કરતા. અને એટલે જ આ વાત પર પ્રશ્ન થયો. આક્રમકતાથી અને કટાક્ષ બંને રીતે પત્રકાર તુષાર બસિયાએ એના પર વિડીયો બનાવ્યો અને કદાચ પોલીસનો ઈગો હર્ટ થયો. જે વ્યક્તિની સામે, જે બળાત્કારીની સામે, માનસિકતાવાળા વ્યક્તિની સામે પોક્સો હેઠળ ગુનો નોંધાવવો જોઈએ, જે આટલા દિવસ સુધી નહોતો નોંધાયો, એ અચાનક પોલીસને એવું આત્મજ્ઞાન થયું કે નહીં, હવે નોંધવો જોઈએ ગુનો. અને પોક્સો હેઠળ છેડતીની ફરિયાદ, નાની બાળકીની છેડતીની ફરિયાદ હેઠળ કોની સામે એમણે કેસ કર્યો? તુષાર બસિયા, પત્રકારની સામે, જેણે એ સવાલ ઉઠાવ્યો કે તમે ફરિયાદ કેમ નથી કરતા, જેણે પોલીસને એવું કહ્યું કે તમારી ફરજ છે આમાં ફરિયાદ નોંધવાની, એના પર પોક્સોનો ગુનો નોંધ્યો. એક વ્યક્તિ કે જે દીકરીનો બાપ છે એના પર તમે છોકરીની છેડતીની ફરિયાદ નાખી રહ્યા છો. અને શું કારણ આપ્યું તો કે એણે ઓળખ છતી કરી છે અને છોકરી વિશે બધાને ખબર પડી ગઈ છે. એ વિડીયો ઓલરેડી વાયરલ હતો. સુરતમાં મોટાભાગના લોકોએ જોઈ ચૂક્યા હતા. દરેક ટીવી ચેનલમાં મોટાભાગે ચાલી ચૂક્યો હતો. અમુક ન્યૂઝ ચેનલમાં એ વિડીયો ચલાવતી વખતે છોકરીની ઓળખ પણ નહોતી છુપાવવામાં આવી, એનો ચહેરો બ્લર નહોતો કરવામાં આવ્યો. જ્યારે અહીંયા જે વિડીયો ચાલ્યો, તુષાર બસિયાએ જે વિડીયો ચલાવ્યો, એની અંદર છોકરીનો ચહેરો બ્લર કરવામાં આવ્યો હતો. અને છતાંય પોલીસે ફરિયાદ નોંધી. અને આખરે જે વ્યક્તિ, જે બળાત્કારી છે, એની સામે પણ ફરિયાદ નોંધવામાં આવી. સહ આરોપી એક પત્રકારને બનાવી દેવામાં આવ્યો, જેણે પ્રશ્ન પૂછ્યો હતો. બીજા દિવસે આપણે બધા જ ખુશ થઈને ટેલિવિઝન સ્ક્રીનની સામે બેસીને ગુજરાતનો ધોરડોની થીમ પર બનેલો સરસ મજાનો ટેબ્લો જોઈને હરખાઈ રહ્યા હતા, એ વિચાર્યા વગર કે પ્રજાસત્તાકનો મતલબ તો એ થાય છે કે જ્યાં પ્રજા સર્વોપરી છે. પ્રજા શેને માનશે? તો એ કાયદાને માનવાની છે. કાયદાનું શાસન સર્વોપરી હોવું જોઈએ. અને છતાંય આ પ્રકારની ઘટનાઓ આવે અને આપણે સામાન્ય કેવી રીતે લઈ શકીએ? પ્રશ્નો થવા જોઈએ. પત્રકાર પ્રશાંત દયાળ કે તુષાર બસિયા કઈ વિચારધારામાં માને છે? એ સરકારને 100માંથી 100 પ્રશ્ન કરે છે, સરકારની સામે જ બોલે છે કે સરકારની સાથે બોલે છે, એ લેફ્ટમાં માને છે કે રાઈટમાં માને છે, એ ડાબું જમણું કશું જોયા કે વિચાર્યા વગર પ્રશ્ન એ છે કે આ સવાલ કરીને એક પત્રકારે એવો શું ગુનો કર્યો કે એના પર છેડતીની ફરિયાદ પોલીસ દાખલ કરી દે. એના પછી પોલીસ કમિશનરનું કહેવું હતું કે એમના તો ધ્યાનમાં કે એમના તો જાણમાં જ નથી કે પીઆઈએ આ પ્રકારની ફરિયાદ દાખલ કરી હોય. પોલીસને ઓળખવાવાળા અને એ સિસ્ટમને નજીકથી જોવાવાળા દરેક વ્યક્તિ માને છે કે એક પીઆઈ જ્યારે પત્રકાર પર પોલીસ ફરિયાદ દાખલ કરે છે ત્યારે એને ખબર હોય છે કે સામાન્ય ફરિયાદ કરતાં આ વિષય વધારે ચર્ચાસ્પદ અને ઉગ્ર બનવાનો છે. અને એટલા જ માટે એ પોતાના ઉપરી અધિકારીઓને એટલીસ્ટ પૂછે છે. કમિશનર કોઈ મોટા નિર્ણયો, ધારાસભ્ય કે બીજા કોઈ પર ફરિયાદ દાખલ કરવાની હોય તો એ ગૃહમંત્રીને પૂછતા હોય છે. ગૃહમંત્રીને એવું લાગે કે મામલો સંવેદનશીલ છે તો એ મુખ્યમંત્રીને પૂછતા હોય છે. એમનેમ ફરિયાદો દાખલ નથી થતી. અને જો એમનેમ થાય છે તો પછી તો એ પીઆઈની સામે એ પગલાં લેવામાં આવવા જોઈએ કે તમે 12 તારીખથી લઈને 25 તારીખ સુધી કોઈ ફરિયાદ ન કરી. જેવો વિડીયો જાય છે કે તરત તમે ફરિયાદ દાખલ કરી દો છો, તો આ કઈ જાતની તમારી વ્યવસ્થા છે? તમે તારીખની પણ મર્યાદા રાખી શક્યા હોત. તમે એ પણ વિચાર્યું હોત કે દેશ, આપણને 15મી ઓગસ્ટે સ્વતંત્રતા મળી ગઈ હતી. 1947માં દેશ આઝાદ થઈ ગયો હતો. આપણે આપણા નેતા ચૂંટીને નહોતા મોકલતા. 25મી જાન્યુઆરીનો એ દિવસ હતો. આપણે આજે પણ એને મતદાન દિવસ કેવી રીતે ઉજવીએ છીએ? કેમ કે ચૂંટણી પંચની સ્થાપના થઈ, આપણે નક્કી કર્યું, આપણે આપણા દેશને એના પછી સંવિધાન આપ્યું. 26મી નવેમ્બરનો એ દિવસ હતો. આપણે આટલા સમય, આટલા લાંબી મજલ કાપીને અહીંયા પહોંચ્યા છીએ. બહુ અદ્ભુત કામો થયા છે આ દેશમાં. આ દેશની દરેક સરકારો આ દેશને મોટા ભાગે પ્રામાણિક રહી છે, અમુક અપવાદરૂપ કિસ્સાઓને બાદ કરીએ તો. પણ ધીરે ધીરે આપણા મગજમાં જે સડો ઘૂસી ગયો છે કે જે લોકો સત્તામાં છે એ લોકો પોતાને ઈશ્વર સમજવા માંડ્યા છે. એ લોકો એવું સમજે છે કે અમે પ્રશ્નોથી ઉપર છીએ. એ લોકો એવું સમજે છે કે લોકશાહીમાં જનતા અમારી નોકર છે અને અમે રાજા છીએ. આપણે ત્યાં બ્યુરોક્રેસીનો મતલબ નોકરશાહ થાય છે. નોકરનો મતલબ આપણે કોઈની સાથે તુચ્છ રીતે વ્યવહાર કરવો એવું હોતું જ નથી. પણ પોલીસ જે પ્રજાની મિત્ર હોવી જોઈએ, પોલીસથી ડરે શું કામ છે? જો કોઈ પત્રકાર કે જે સામાન્ય હૃદયનો હશે અને પત્રકારત્વમાં શું કામ આવ્યો હશે એની એને ક્લેરિટી કે સ્પષ્ટતા નહીં હોય તો એ તો એવું જ કહેશે ને કાલે કે છોકરીનું જે થવું એ થાય, એના માટે હું શું કામ લઉં? મારા માથે આટલો બધો લોડ. એ તો એવું જ કહેશે ને કે એના માટે હું શું કામ લડવા માટે નીકળું? એ લોકો જ્યારે મારે શું, આ ભાવના એની અંદર આવી જશે તો આ કેસ એના માટે જ હોય છે મોટા ભાગે.
આ કેસમાં કોર્ટની પ્રણાલીમાંથી આખામાંથી પસાર થયા પછી કોઈ લોજિક બનતું નથી અને એટલા જ માટે તુષાર બસિયા કંઈ જેલમાં જતા રહેશે ને એમને બહુ મોટી ફરિયાદ થઈ જશે અને એમની જિંદગી બરબાદ થઈ જશે એવું છે જ નહીં. ઉપરથી આજે અમે એમને મળ્યા ત્યારે તો અમે એમને સૌથી પહેલાં કોંગ્રેચ્યુલેશન્સ કહ્યું હતું, કેમ કે એમને તો એક ઘરેણું આપી દીધું છે સરકારે. ઘણીવાર લોકો મસ્તીમાં નાના મોટા પત્રકાર જેવું હોતું નથી કંઈ, પણ ઘણીવાર લોકો કહેતા હોય છે કે એક કેસ તમને બહુ મોટા પત્રકાર બનાવી દે છે. વિપક્ષો પર પણ થતા કેસો ઘણીવાર નેતાને બહુ મોટા બનાવી દે છે. ભારતીય જનતા પાર્ટી તો આ વાતને બહુ સારી રીતે જાણે અને સમજે છે, કેમ કે આજે ઇમરજન્સીમાં અમે જેલમાં ગયા હતા કે આ આંદોલનમાં અમે લડ્યા હતા અને પોલીસની લાઠીઓ ખાધી હતી કે પોલીસે અમારા પર ખોટા કેસ કર્યા હતા. આજે એમના માટે પ્રતિભા માપવાનું એ આંકવાનું એક આખું સાધન બની ગયા છે, તોલમાપ છે. તો એનાથી તો નક્કી થાય છે કે અમે આટલો સંઘર્ષ કર્યો છે. સંઘર્ષ જ તમને સફળતા સુધી લઈ જાય છે. તો જ્યારે ભૂતકાળના સાક્ષી હોવા છતાં જો એ જ પ્રકારનું પુનરાવર્તન થાય તો જવાબદારી, હું એવું નથી માનતી અને મોટા ભાગના લોકો, ઘણા બધા લોકો એવું નથી માનતા કે સરકારે કેસ કરાવ્યો હોય, પણ જવાબદારી છેલ્લે સરકારની બને છે. એટલા માટે કેમ કે સરકારે જો કોઈને કોઈ રીતે કેસ કરાવવા હોત તો કદાચ ઘણા બધા મુદ્દા હતા કે જે ઘણા બધા લોકો પર લાગુ થતા હોય છે. પણ આવો કેસ થઈ ગયાની જાણ થાય સરકારને અને એના પછી પણ જો સરકાર મૌન રહે તો એ પ્રશ્ન ખૂબ ગંભીર બની જાય છે. ટીકા તો કદાચ નવજીવન ન્યૂઝ ચેનલ પર સૌથી વધારે મુખ્યમંત્રીની થઈ હશે, ગૃહમંત્રીની પણ થઈ હશે, અને એના પછી પણ એ લોકોએ ડિફેમેશન, માનહાનિનો કોઈ કેસ કરી દીધો કે એ પ્રકારની વર્તન ધ્યાનમાં નથી આવ્યું. તો એનો મતલબ કે જો રાજ્યના મુખ્યમંત્રી ટીકાને પચાવી જાય છે, રાજ્યના ગૃહમંત્રી જો ટીકાને પચાવી જાય છે, તો એક પોલીસ ઇન્સ્પેક્ટર એને કરેલા પ્રશ્નોને કેમ નથી પચાવી શકતા? એને શું કામ ઈગો પર, અહંકાર પર લઈ લે છે? પ્રશ્ન અતિશય ગંભીર છે, જવાબની અપેક્ષા પણ છે. ચર્ચા તો અમે બહુ લાંબી કરી છે, 2-3 વાર વાત કરી છે. અને જે વ્યક્તિ પોતાના સમુદાયની સાથે નથી ઊભું રહી શકતું એ તો બીજા કોઈ માટે શું લડી શકે? આપણે ત્યાં કહેવાય છે કે જે વ્યક્તિ પોતાનું ન થાય બીજા કોઈનું ન થઈ શકે, પોતાના પરિવારનું ન થાય, આજુબાજુના લોકોને, આપણા સમાજ માટે ન કરે, જે આપણી આજુબાજુની વ્યવસ્થાઓ માટે ન કરે, એ બાકીના બધાનું કલ્યાણ કેવી રીતે કરી શકે એવો પ્રશ્ન થતો હોય છે ને. એટલા જ માટે પત્રકાર પર થયેલો કેસ, એના વિશે ચર્ચા થવી એટલા માટે જરૂરી છે, કેમ કે આવા આધાર વગરના કેસ પોલીસ કેટલા કરતી હશે? અને આમ કોઈને પણ આ લોકોની પાસે તો અવાજ છે, એ લોકો પોતાનો અવાજ બુલંદીથી ઉપાડી શકે છે. અમે આ 5-5, 10-10 મિનિટ સુધી એના વિશે વાતો કરીએ છીએ, 2-3 વિડીયોઝ એના એપિસોડ બનાવીએ છીએ. કોઈ સામાન્ય માણસ ખબર નહીં ગુજરાતના કયા ખૂણામાં કયા પોલીસવાળા એના પર કેવી રીતે કેસ કરી નાખ્યો હશે. એનો તો બિચારાનો અવાજ નથી હોતો, એ લોકો વિશે અમે વાત નથી કરી શકતા, ઘણીવાર ખબર નથી હોતી અમને. પોલીસ આવી રીતે દરેક વખતે દમદાટી આપી જાય તો કેમનું ચાલે? પોલીસને પોતાની નિષ્પક્ષતા એ ઓલરેડી ગુમાવી ચૂકી છે, એની ક્રેડિબિલિટી પર ઘણા બધા પ્રશ્નો છે. સતત પ્રશ્નો થાય તો પોલીસનો ઈગો હર્ટ થાય છે. અહંકાર તમારો તો જ ગવાવો જોઈએ જો તમારી પાસે એટલો ટ્રેક રેકોર્ડ છે કરવા માટે. તમે એક જગ્યાએ સરસ કર્યું તો એની પ્રશંસા થઈ તો એને તમે બહુ સરસ રીતે વધાવી લીધી, તો ટીકાને પચાવતા પણ તો શીખવું પડે. બહુ લાંબો એપિસોડ છે જે અમે એમની સાથે વાત કરી છે, પણ એમાંથી એકદમ સંક્ષિપ્તમાં જે મુદ્દાઓ છે એ સાંભળીએ. તુષારભાઈ, સૌથી પહેલા તો તમને હું કોંગ્રેચ્યુલેશન્સ કહીશ, કેમ કે પ્રશાંત દાદા કહેતા હોય છે થેન્ક્સ અ લોટ કે પત્રકારો કામ કરે ને એમના પર કેસ થાય તો એમના માટે 2 જન સન્માનનું એક નિશાન બનવું જોઈએ. તમને એ સન્માન મળ્યું છે. હા, એવોર્ડ છે એક પ્રકારનો આપણે પત્રકારોની દુનિયામાં. કારણ કે જ્યારે તમે ચાપલુસી નથી કરતા ને ચાપલુસીના અહેવાલ બતાવો છો ત્યારે તમને આ જ પ્રકારનો એવોર્ડ મળે. કારણ કે આ સત્તા પાસે કે સરકાર પાસે એવો એવોર્ડ નથી કે જે ચાપલુસી નથી કરતા એ લોકોને આપી શકાય. એટલે આ જે ઘટનાક્રમ જે વિડીયોનો છે એ વિડીયો મેં જોયો એટલે તમે કે આપણે સ્વાભાવિક ઘૃણાસ્પદ વિડીયો એટલે મેં કીધું ગુનો તો નોંધાયો છે. એટલા માટે મેં થાણા ઇન્ચાર્જ પીઆઈને ફોન કર્યો, રાઠોડને, કે આ બાબતે ગુનો નોંધાયો છે? એટલે મેં કીધું ના, ગુનો નથી નોંધાયો. એટલે મેં કીધું આ આટલી ગંભીર ઘટના, ગુનો નથી નોંધાયો, કારણ શું? એટલે એમણે એવું કીધું કે જે ફરિયાદી છે એ ફરિયાદ આપવા તૈયાર ન થયા. એટલે કીધું સર, માની લઈએ કે એક વખત ફરિયાદી ફરિયાદ આપવા કોઈ પ્રકારે કોઈ ડર છે, ભય છે કે કોઈ રીતે તૈયાર નથી થતો, તો આપણે શું મોટો લેવું પડે? સ્વતઃ સંજ્ઞાન કે આપણે પોતે ફરિયાદી બને અને પોલીસ ફરિયાદી બને જ છે અને એને બનવું જોઈએ. કારણ કે આ એક અપરાધ એવો છે કે આ અપરાધને અટકાવવો જરૂરી છે. તુષાર પણ એક દીકરીનો પિતા છે, હું પણ એક દીકરીનો પિતા છું, અને કોઈ આપણને એવું કહે કે તમારી છેડતી માટે તમારી સામે ગુનો નોંધાય તો બહુ ખરાબ લાગે કે તમે કેટલા નીચે ઉતરશો. એટલે તુષાર પર છેડતીનો ગુનો નોંધાય, પોક્સો લાગે એટલે સગીર વયની છોકરી સાથે ખરાબ વ્યવહાર, તો સરકાર કેટલી નીચે પડી શકે? અથવા પોલીસ, આપણે એવું માની લઈએ અત્યારે કે સરકારે સૂચના નથી આપી તો પોલીસે આ ફરિયાદ નોંધી, તો કેટલું નીચું તમારે ઉતરવું? પ્રાવધાન છે કે આપણે શું મોટું લઈ અને પોલીસ ફરિયાદ સરકાર તરફે બની અને ગુનો દાખલ કરે, તમે કેમ ના કરી?
એટલે પછી એમને મને એમની જે કહાનીઓ હતી એ કહાનીઓ સંભળાવી. એટલે મેં કીધું સર એ મારા વિભાગની નથી અને મારે સાંભળવાની થતી પણ નથી. હું આ મેટર માટે કોલ કરું છું અને આ જ મેટરનો પર્ટિક્યુલર મારે જવાબ જોઈએ છે. પછી એમનો ફોન કટ થઈ ગયો અને મેં સ્ટોરી કરી અને મેં એટલું કીધું કે આ સંવેદનશીલતા છે આ સરકારની, આ પોલીસની, આ અધિકારીની, કે જેના પાસે આવો વિડીયો છે, જેને આ બધું જોયું છે એવું કહે છે, જેની પાસે એની માતા ફરિયાદ કરવા આવેલી છે એવી પણ વાત છે. મારી પાસે એવી પણ વાત આવી કે એક વ્યક્તિ ફરિયાદ કરવા એની માતા નથી ગઈ, સોસાયટી ગઈ છે, છતાં પણ ગુનો નથી નોંધાયો. તો જે વ્યક્તિને ફરિયાદ જ નથી કરવી એની સોસાયટી લઈને સાથે જાય, આવી તો કઈ રીતે ઘટના ઘટે કે કોઈ આખી સોસાયટીના 10, 15, 20 લોકો જાય અને ગુનો નોંધાવા જાય છે અને એમને ફરિયાદ જ નથી કરવી હોતી. એટલે મેં કીધું સર આ શંકાસ્પદ છે. ને બાતે મેં અહેવાલ બતાવ્યો. 12 તારીખની ઘટના હતી. 12 દિવસની અંદર પોલીસે કંઈ ન કર્યું અને ઇન્સ્ટન્ટ આઈ થિંક 10 કલાકની અંદર પોલીસે મારા વિરુદ્ધમાં જે કરવાનું હતું કરી દીધું, જે આરોપીનો ગુનો હતો. હું ફરિયાદનો ટાઈમ જોતો હતો કે ફરિયાદ કેટલા વાગે નોંધાઈ. તો તુષારની સ્ટોરી રિલીઝ થયા પછી લગભગ 1 કલાક પછી રાત્રે 8:30 વાગે એફઆઈઆરમાં ટાઈમ લખેલો છે કે ગુનો નોંધવાનો સમય, તો એ 8:30નો ટાઈમ બતાડે છે અને સ્ટોરી રિલીઝ થઈ જાય જેમાં એ કહે છે કે તમે ફરિયાદ નથી નોંધતા અને પછી એ જ દીકરીના પિતાને તમે ફરિયાદી બનાવો છો અમારી સામે ફરિયાદ નોંધવા માટે. તો હવે તમે એવું કહો છો કે જો દીકરીનો પિતા ફરિયાદ આપવા તૈયાર નતો તો અમારી સ્ટોરી આવ્યા પછી અમારી વિરુદ્ધ ફરિયાદ આપવા તૈયાર થયો, ચાલો થયો, તો એની દીકરીની ફરિયાદ એ કેમ ના આપે? એ અમારી સામે એવું નોંધવામાં આવ્યું છે કે તમે આ વિડીયો વાયરલ કર્યો અને તમે અમારી દીકરીની બદનામી અને તમે અમને બદનામ કર્યા. હવે આ વિડીયો તો 12 તારીખથી ચાલે છે, બધી ચેનલો ચલાવ્યું. તુષારે તો એ પણ ધ્યાન રાખ્યું હતું કે આખી ઘટના બ્લર કરે છે. છોકરીનો ચહેરો દેખાતો નથી, આરોપીનો ચહેરો દેખાતો નથી. આગળ દેશની એક સુંદર તસવીરની, ગુજરાતના સંદર્ભે ખૂબ સુંદર તસવીરની વાત કરીએ. પદ્મ એવોર્ડનું લિસ્ટ આવ્યું અને 8 ગુજરાતીઓના નામ સાંભળ્યા. દરેક લોકોને ગૌરવની લાગણી થઈ. મેડિસિન, સાહિત્ય, કળા આ બધા ક્ષેત્રોમાં એવોર્ડ્સ આપવામાં આવ્યા છે. જે લોકોને એવોર્ડ્સ આપવામાં આવ્યા છે, આજુબાજુના જેટલા લોકો છે, જેટલા લોકો એમની સાથે સંકળાયેલા છે, નથી સંકળાયેલા, એમના કામને જાણે છે, બધા જ માને છે કે એવોર્ડ્સ હકદારોને અપાયા છે. મેડિસિનમાંથી જે એવોર્ડ્સ અપાયા એની સૌથી પહેલાં વાત કરવી છે. ડૉક્ટર તેજસ પટેલ, એમને ઓલરેડી પદ્મશ્રી તો મળેલો જ હતો, એના પછી એમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. બીજો પદ્મભૂષણ પત્રકાર કુંદન વ્યાસને મળ્યો છે અને એમનો ખૂબ લાંબા વર્ષોનો અનુભવ છે પત્રકારત્વમાં અને ખૂબ ઉમદા એમણે કામ કર્યું છે. ખાલી જે લોકો ટીવી પર આવે છે કે આવી રીતે બોલે છે એ લોકો જ પત્રકારત્વ નથી કરતા. એવા હજારો માણસો છે જે દરરોજ પોતાના લખાણથી પત્રકારત્વના મૂળભૂત સિદ્ધાંતોને વળગીને, એમને મોટાભાગના સામાન્ય માણસો નથી જાણતા, એ લોકો પ્રસિદ્ધિના મોહતાજ નથી હોતા, એ બહુ સુંદર રીતે પોતાનું કામ કરે જતા હોય છે. એવા પત્રકારોને જ્યારે સન્માન મળે ત્યારે બહુ જ મોટું સન્માન હોય છે, કેમ કે ટીવીમાં કે આવી રીતે મોબાઈલમાં, યુટ્યુબમાં આવતા અમારા જેવા પત્રકારોને તો આખું ગુજરાત ઓળખે છે. પણ છતાંય એવા અનેક પત્રકારો છે જે અમારાથી લાખ ગણું સારું, વિશેષ અને અદ્ભુત કામ કરે છે. એમની જ્યારે સરાહના થાય ત્યારે એ બહુ સુંદર તસવીર બનીને ઉભરતી હોય છે. કુંદન વ્યાસને પણ પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. પત્રકારત્વમાં એમને આ સન્માન આપવામાં આવ્યું. હરીશ નાયક અને રઘુવીર ચૌધરીને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. એમને સાહિત્યમાં આ પુરસ્કારની જાહેરાત થઈ છે. ડૉક્ટર યઝદી ઇટાલિયા અને ડૉક્ટર દયાળ પરમાર, એ લોકોને પણ પદ્મ એવોર્ડ્સની જાહેરાત થઈ છે. જેમ કે ડૉક્ટર યઝદી ઇટાલિયા છે તો એ આદિવાસી ક્ષેત્રોમાં, ખાસ તો સિકલ સેલ એનિમિયા બીમારી વિશે તમે જાણતા હોય તો સિકલ એટલે, સિકલનો મતલબ થાય દાંતરડું, જેનાથી આપણે ઘઉં વાટતા હોઈએ અને લોકો કામ કરતા હોય તો તમારા જે આરબીસીસ છે, તમારા રેડ બ્લડ સેલ, તો એ આરબીસી છે એ સામાન્ય રીતે ગોળ ચપટા પ્રકારના હોય અને આરામથી પસાર થઈ શકે. એ જ્યારે દાંતરડા જેવા આકારના બની જાય અને પછી એ તમારા બ્લડના ફ્લોને, રક્તના પ્રવાહને અટકાવી દે, નુકસાન કરે, તમને શ્વાસ ચડે, બાકી બધી સમસ્યાઓ થાય, તો આની સામે બહુ કામ કરી રહ્યા છે. એ બીમારીની સામે લડવા માટે એમણે બહુ સરસ આદિવાસી ક્ષેત્રોમાં કામ કર્યું. દક્ષિણ ગુજરાતના ડાંગ સહિતના વિસ્તારોમાં આ બીમારી ખૂબ મોટા પાયે હતી. ત્યાંની સ્ત્રીઓ આ સિકલ સેલ એનિમિયાથી સૌથી વધારે પીડાતી હતી. મોટાભાગના આદિવાસી બાહુલ ક્ષેત્રોની આ હાલત છે. એમાં એમણે ખાસું યોગદાન આપ્યું. એ સંદર્ભે એમને આ એવોર્ડથી, આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. એ સિવાય કળાના ક્ષેત્રમાંથી જગદીશ ત્રિવેદીનું નામ જાહેર થયું. એ ખૂબ સુંદર હાસ્ય કલાકાર છે. માત્ર એટલું નહીં, પણ બહુ જ ઓછા લોકો હોય છે કે જે પોતાની પાસે આવેલા પૈસાને આગળ વહાવી શકતા હોય છે. પૈસો તો બહુ બધા લોકો સુધી છે, એમના પાસે છે, પણ પોતાના હાથમાં આવેલી લક્ષ્મીને વહેતી રાખવી અને જરૂરિયાતમંદો સુધી પહોંચાડવી અને સતત દાન આપે રાખવું, આ દરેક માણસો નથી કરી શકતા. જગદીશ ત્રિવેદી એ સંદર્ભે અલગ છે
કેમ કે એમણે પોતાની કળાના માધ્યમથી એક તો સરસ્વતીની સાધનાથી વ્યક્તિ લક્ષ્મીનું સર્જન કરે છે અને એ સર્જન કરેલી લક્ષ્મીને વહેતી રાખે છે. સમાજની બહુ સુંદર તસવીર આ લોકોમાં છલકાતી હોય છે. એમને જ્યારે સન્માન મળ્યું ત્યારે એમણે એક વિડીયો શેર કર્યો છે. ખૂબ ખુશ પણ દેખાઈ રહ્યા હતા અને જ્યારે કોઈ વ્યક્તિ લાયક હોય ને એને સન્માન મળે ત્યારે એ ખુશી બહુ સુંદર હોય છે. એમનો એ વિડીયો પણ જોઈશું ને એ સિવાય કિરણ વ્યાસ છે, ગુજરાતી બેઝ, ગુજરાતી મૂળ છે, અત્યારે અમેરિકામાં છે લગભગ, અને એમને પણ યોગના ક્ષેત્રમાં આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. રઘુવીર ચૌધરી, હરીશ નાયક જેવા લોકોને તો તમે જાણતા જ હશો, એમને વાંચ્યા જ હશે, એટલે એ લોકો વિશે વિસ્તારથી વાત નથી કરી રહી. જગદીશ ત્રિવેદીનો એમના જ પ્લેટફોર્મ પર શેર કરેલો વિડીયો છે અને હાલ મારી પાસે એમનો એકલો વિડીયો છે અને એટલા જ માટે એમને સાંભળીએ. નમસ્કાર. આખી એ દુનિયાને આપનો મિત્ર જગદીશ ત્રિવેદી ખૂબ જ આનંદના સમાચાર આપવા માંગે છે. મારી 57 વર્ષની જિંદગીના સૌથી શ્રેષ્ઠ સમાચાર હમણાં જ 5 મિનિટ પહેલા જ તમારા મિત્ર જગદીશ ત્રિવેદીને રાષ્ટ્રપતિ તરફથી પદ્મશ્રી પુરસ્કાર જાહેર થયો છે. તમારા બધાની શુભકામના, તમારા આશીર્વાદ, તમારો પ્રેમ મને અહીં સુધી લઈ આવ્યો છે. મને આ રીતે બસ આશીર્વાદ આપતા રહેજો, પીઠ થાબડતા રહેજો. આજીવન હું સમાજ સેવા કરતો રહીશ. સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વંદે માતરમ, ભારત માતા કી જય. છેલ્લા થોડા વર્ષોમાં દેશમાં આવેલા સકારાત્મક બદલાવમાં સૌથી મોટો બદલાવ પદ્મ એવોર્ડ્સમાં છે. જ્યારે આવા રાષ્ટ્રીય સન્માનો આપવામાં આવે છે ત્યારે વચ્ચેનો એ આપણે બહુ લાંબો એવો સમયગાળો જોયો કે પક્ષને સમર્પિત, ઓળખીતા, કદાચ પક્ષનું સમર્થન તો હજુ એ જોવામાં આવતું હશે, પણ ઓળખીતા, જાણીતા એવા લોકો કે જે મોટાભાગે કાં તો બોલિવૂડ કે મનોરંજનના ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય, કામ કરતા હોય તો પણ ચોક્કસ વિચારધારા માટે કામ કરતા હોય, એ લોકોને જ એવોર્ડ્સ આપવામાં આવ્યા. તમે છેલ્લા થોડા સમયનું પદ્મ એવોર્ડ્સનું લિસ્ટ લઈને બેસો તો તમને સમજાશે કે એવા લોકોને આ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે જેમણે પોતાના ક્ષેત્રમાં અદ્ભુત કામ કર્યું છે. ગુજરાતમાંથી તમારી આજુબાજુમાં નજર કરો, તમને ખબર પડશે કે સાસણમાં સીધી સમુદાયમાંથી કામ કરતા બેન હોય કે પછી ખરેખર કળાને સાચવતા માણસો હોય, કોઈ પીઠોરા બનાવતું માણસ, આવા વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા છે. કળાનો મતલબ ખાલી ફિલ્મોમાં થતું મનોરંજન નથી હોતું. કળા એના સિવાય પણ ઘણા બધા ક્ષેત્રમાં હોય છે. પત્રકારત્વમાં પણ એવું છે. અને એટલે જ આ બધા જ સંદર્ભે, સાહિત્યના સંદર્ભે રઘુવીર ચૌધરીએ અદ્ભુત સાહિત્યનું સર્જન કર્યું. જ્ઞાનપીઠ પુરસ્કારથી એમને નવાજવામાં આવેલા છે. એમને આટલા સમય જતાં પદ્મ એવોર્ડ મળે ત્યારે એ દરેક ગુજરાતી માટે ગૌરવની ક્ષણ છે. અને જેમણે ગામડાને જોયું છે, જેમણે ગામડાની ભાષા, બોલી એ બધાને પોતાના લખાણમાં ઝીલી છે અને પછી એ શિક્ષણ અને બાકીનું બધું આપણા સુધી પહોંચાડ્યું છે, એવા લોકોને જ્યારે સન્માન મળે છે ત્યારે એ સન્માનનું સન્માન થાય છે. પદ્મશ્રી એવા લોકોને મળી રહ્યો છે, પદ્મભૂષણ, વિભૂષણ એવા લોકોને મળી રહ્યા છે જે લોકો એના સાચા હકદાર છે. અને એટલે જ છેલ્લા અમે થોડા જ સમયમાં લેખાજોખા નામે કશુંક બનાવવા માંગીએ છીએ, ઈચ્છીએ છીએ કે એવું કશુંક કરીશું. તો એની અંદર કેટલું સરસ થયું, કઈ કઈ વાતોમાં સકારાત્મક બદલાવ આવ્યો, તો કઈ કઈ જગ્યાઓ એવી છે કે જ્યાં નેગેટિવ ખાસું થયું અને ઘણું બધું છે સુધાર જે થઈ શકતો હતો. એ બધા વિષય પર કેન્દ્ર સરકાર પર એક વિસ્તારથી અહેવાલ બનાવીશું. પણ એની અંદર આ પદ્મ એવોર્ડ્સ છે એ સકારાત્મક બદલાવમાં સૌથી શિખરે એટલા માટે આવશે કેમ કે એવા માણસોનું સન્માન થયું જે લોકોની પાસે ચપ્પલ નહોતા પહેરવાના. એ લોકો જ્યારે આ સન્માન લેવા માટે પહોંચતા હતા ત્યારે એ તસવીરો હતી જે આખા દેશને ભાવુક કરતી હતી. અને એટલા જ માટે એવોર્ડ્સ એ લોકોની પાસે જવો જોઈએ ને જે લોકોએ કોઈ જ અપેક્ષાઓ વગર પોતાના સમાજમાં સતત કામ કરે રાખ્યું છે. તો એના વિશે પણ વાત કરીએ. સિવાય ગુજરાતનો જે ટેબ્લો હતો ખૂબ સુંદર હતો, ધોરડોની થીમ પર બનેલો હતો, એને એકદમ સંક્ષિપ્તમાં જોઈએ. અને હવે એકદમ સંક્ષિપ્તમાં આગળ વાત દેશની રાજનીતિની કરીએ. અને આપણે ત્યાં ગુજરાતીમાં એવી કહેવત છે કે ઘણા બધા લોકો તળિયા વગરના લોટા જેવા હોય, ઘડીકમાં આમ થાય, ઘડીકમાં આમ થાય.
દલ બદલું જેમને રાજનૈતિક ભાષામાં કહેવામાં આવે છે, નીતિશ કુમાર એ જ છે, એ બધાને ખબર છે. દર થોડા સમયે એમણે પાર્ટી બદલી છે. એનડીએની સાથે, ભારતીય જનતા પાર્ટીની સાથે એમણે સરકાર ચલાવી, એકલા હાથે પણ ચલાવી. જેડીયુમાં સુશાસન બાબુ જેવી એમની છબી હતી. ભાજપ સામે વાંકું પડ્યું, વાંધો પડ્યો તો પાછા આરજેડી કોંગ્રેસે બધા જોડે લોકો આવ્યા, મહાગઠબંધનની સરકાર બિહારમાં ગઈ અને હવે ફરી પાછા એ એનડીએ સાથે જોડાઈ જશે. આ શૂટ કરી રહ્યા છીએ ત્યાં સુધીમાં તો એ ગઠબંધનની વાત સામે નથી આવી, પણ કોંગ્રેસની સાથે પાછા એમણે તલાક એવું કરી દીધું છે, એવું દેખાઈ રહ્યું છે હાલ. રાજ્યપાલને મળીને શું આગળ નિર્ણયો આવે છે એ બધું જ વાત આપણે સમય પર છોડી રહ્યા છીએ. ઇન્ડિયા ગઠબંધન પર બ્રેક લાગી છે. છેલ્લા 2-3 દિવસથી એના વિશે વિસ્તારથી વાત કરી, પણ અખિલેશ યાદવ આજે કંઈક નવું જ બોલ્યા. એમણે કહ્યું કે નીતિશ કુમાર આવું ન કરતા તો કદાચ એ પ્રધાનમંત્રીના ઉમેદવાર હોત. અખિલેશ યાદવ એ ત્યારે બોલી રહ્યા છે જ્યારે એમને ખબર છે કે નીતિશ કુમાર એમની સાથે નથી. એ ત્યારે બોલી રહ્યા છે જ્યારે મુખ્ય ચહેરો મલ્લિકાર્જુન ખરગેને પ્રોજેક્ટ કરવા વિશેનો પ્રસ્તાવ પાસ થઈ ગયો છે અને એમને એ પણ ખબર છે કે જો નીતિશ કુમારનું નામ આવતું તો કેટલાના નેતાઓ છે ઇન્ડિયા ગઠબંધનમાં કે જે દર થોડા દિવસ એમના મનમાં તો એવા સપના આવતા જ હતા અત્યાર સુધી કે અમે કાલે પ્રધાનમંત્રી બનીશું. ઉંમરના એક પડાવ પર પહોંચ્યા પછી નીતિશ કુમાર આ ન વિચારે એ આપણે એને સ્વાભાવિક માની લઈએ. તો મમતા બેનર્જી કહેતા કે મારે શું ત્યારે અહીંયા થાળી મંજીરા શું વગાડવાનું છે મારે. અરવિંદ કેજરીવાલ પણ એ પ્રકારનો પ્રશ્ન પૂછી શકતા હતા, કેમ કે એ તો પોતાને પ્રધાનમંત્રી પદ માટે ક્યારનાય મેદાનમાં મૂકી ચૂક્યા છે. અને એટલે જ આ રેસ છે, દરેક લોકો કશુંક ને કશુંક પામવા માટે આ લડાઈમાં આવ્યા છે. રાજનીતિના દરેક પક્ષો જીત મેળવવા માટે જ લડતા હોય છે. કોઈ નિસ્વાર્થ ભાવથી કે પછી શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેવાયું છે એવા સાક્ષી ભાવથી કોઈ કામ નથી કરતું, કોઈ કર્તવ્ય કર્મ નથી કરતું, પણ એમનો અલ્ટિમેટ ઉદ્દેશ્ય સત્તા હોવા છતાં સત્તામાં આવીને શું કરીશું એ જ્યાં સુધી વિઝન જનતાને નહીં સમજાવી શકે ત્યાં આ પ્રશ્ન રહેવાનો છે. જનતાને સમજાવવાની વાત તો હજી બહુ જ દૂર છે. સાથી પક્ષોમાં અંદર બહુ બધી મડાગાંઠો ચાલી રહી છે. બિહારમાંથી શું સામે આવ્યું જોઈએ. देखिए, तो घर वापस आने की बात नहीं है. नीतीश जी बिहार के परिप्रेक्ष्य में उन्होंने अच्छा काम किया ही था. मैं भी 10 साल तक उनके दल से विधायक रहा हूँ, 10 साल अनदर पार्टी से रहा, 10 साल उनके साथ रहा हूँ. व्यक्तिगत रूप से उनको जानता हूँ, अच्छे लोग हैं और पार्टी में कुछ न कुछ सोच करके ही 1-2 बार उन्होंने पाला जरूर बदला है, लेकिन फिर कुछ अच्छाई देख करके ही पार्टी में आ रहा हूँ. और पार्टी का शीर्षस्थ नेतृत्व है, अगर भारतीय जनता पार्टी अगर उनको अपने पास, अपने अंदर, अपने साथ लेने को तैयार है तो मैं समझता हूँ मेरे जैसे नेता उसका स्वागत करेंगे. बिहार बीजेपी के नेताओं में क्या है, इस बात की खुशी है नीतीश कुमार के आने से? देखिए, ना खुशी है ना गम है. एक स्वाभाविक जो प्रक्रिया होती है स्वाभाविक प्रक्रिया है. जो शीर्षस्थ नेतृत्व जो डिसीजन लेगा उस डिसीजन के साथ मुख्यमंत्री का चेहरा उनका रहेगा तो आप लोग स्वीकार करते हैं? देखिए, निश्चित रूप से हम लोग चाहते थे कि मुख्यमंत्री का चेहरा हमारा हो, भारतीय जनता पार्टी का हो, लेकिन अब जब शीर्षस्थ नेतृत्व जो निर्णय ले लेगा उसके साथ हम लोग रहेंगे. देखिए, जो वर्तमान परिस्थितियां हैं, इस परिस्थितियां में लग रहा है कि धोने को तैयार. चलिए देखिए, क्या राजू परिस्थिति आपको क्या लगता है मेन परिस्थितियों के बारे में बताएं? नहीं, अभी जो वर्तमान में जो बिहार की परिस्थितियां हो गई थी, आप देख रहे थे गुंडा राज, जंगल राज, ये पार्ट 2 मतलब नहीं बल्कि इसको गुंडा राज कहा जाए. गुंडा राज चल रहा था, इससे बिहार की जनता त्रस्त थी और बिहार के जनता के हित में अगर इस तरह का निर्णय भारतीय जनता पार्टी ले रही है, हमारी पार्टी ले रही है, तो हम लोग उसका स्वागत करते हैं. चलिए, देखिए, बात है अपना वजूद बचाने के लिए, अपना वजूद बचाने के लिए लोग कुछ कर सकता है. वजूद नहीं बच रहा था, इनका मान सम्मान नहीं हो रहा था, इनको भद्दियां गालियां दिया जाता था, फिर इनको मुख्यमंत्री बनना है. अभी बिहार सजने में देर है, तो बिहार को सजाना है, इसलिए नीतीश कुमार का मुख्यमंत्री बनना जरूरी है. आपने ये भी कहा था कि पतन हो जाएगा नीतीश कुमार का अगर भाजपा. ये मैं बोला था सही बात. अगर भाजपा में जाएंगे नीतीश कुमार का पतन हो जाए, लेकिन जोर तंगर क्या होगा? जोर तंगर उन लोगों का लंबा चौड़ा है. हम तो छोटा आदमी हैं, हम तो प्रधानमंत्री के बारे में बोले, लेकिन ये भी बोले कि बहुत बड़ा आदमी है. पकड़ लीजिए, बहुत बड़ा आदमी है, हाथी है, हम चीटी है, फूंक देगा तो हम उड़ जाएंगे. ये तो हम बोले थे, इसमें दो मत नहीं है. और जब तक कोई फाइनल डिसीजन नहीं होता है, नीतीश कुमार वहां चले जाएंगे इसकी कल्पना हम नहीं कर सकते. इसलिए कल्पना नहीं कर सकते हैं कि माने इतिहास में अपना नाम जो है किस तरह का दर्ज करवाना चाहते हैं. पूरा इतिहास देख लीजिए, उसके बारे में विस्तार से हम लोग बात करेंगे. पहले ये प्रकरण जो है इसका अंतिम नतीजा आने दीजिए, उसके बाद ही. हम अभी भी इस बात के लिए भरोसा करने के लिए तैयार नहीं है कि नीतीश कुमार इधर से उधर जो है चले जाएंगे.
भारतीय जनता पार्टी के दफ्तर का चपरासी तक ये कह चुका है कि यहाँ के लिए उनका दरवाजा बंद हो चुका है। उसके बावजूद ही आदमी कैसे साहस कर सकता है भाई? भारतीय जनता पार्टी का जो स्टेट प्रेसिडेंट है उसने किस तरह के भाषा का इस्तेमाल किया है भी सब लोगों ने देखा है। उसके बाद भीतर से यानी कैसे किसी का कॉन्सायंस जो है अलाउ कर सकता है कि हम वहाँ जाए? इसलिए पहले आने दीजिए, किस लिए गए हैं, क्या है। मीडिया में आ रहा हाई टी है, हाई टी का मतलब हम बहुत समझते नहीं है। અને સમાચારના અંતે સમાચાર નથી કહેવા પણ ગઈકાલના એનાલિસિસનો એક સંદર્ભ કહેવો છે. ગઈકાલે અમે વાત કરી રહ્યા હતા કે દેશને પ્રેમ કરવાનો મતલબ એ છે કે દેશને ગંદો ન કરીએ, દેશને પ્રામાણિક રહીએ, આપણા દેશ માટે જેટલું સારું થઈ શકે એટલું કરીએ, કચરો ન ફેંકે વગેરે વગેરે જેવી સરસ વાતો કરીને ગયા હતા. એના પછી જેવું હું મારું શૂટ પૂરું કરીને એક્ઝેક્ટ એની 5-10 મિનિટ પછી અમદાવાદમાં ગોતાચાર રસ્તા આવેલા છે એ જગ્યાએ પહોંચી તો એક ભાઈ છે ટ્રાફિકનું મેનેજમેન્ટ કરી રહ્યા હતા. અને જેવી અમારી ગાડી પહોંચી 4 રસ્તાની બરાબર વચ્ચોવચ એટલી ગાડી ભીડ બાઇક હતી, ઘણા બધા લોકો ખુલ્લા મોઢે હતા. એ બધાની વચ્ચે એમણે મોઢામાંથી જબરદસ્ત ભયાનક રીતે પાનની પિચકારી છોડી રસ્તા પર, થૂંક્યા બહુ ખરાબ રીતે. કોઈ પણ બાળક જુએ તો એને પણ એવું થાય કે આ શું કરી રહ્યા છે ભાઈ, રસ્તા પર ઉલટી કરી રહ્યા છે. એટલી ખરાબ રીતે એમણે થૂંક્યું. એ થૂંક્યા પછી સામાન્ય રીતે તમને એવું થાય કે તમે કેમેરાની સામે આખી દુનિયાને લેક્ચર આપો છો તો થોડું બાજુવાળા આવું કરે છે તો એમને કહી દેવું જોઈએ. તો બહુ જ શાલીનતાથી એમનો હું ધારત તો વિડીયો પણ બનાવી શકતી હતી, પણ વિડીયો બતાવીને તમે કોઈ વ્યક્તિ પહેલીવાર આવું કરે છે તો તમે એનું અપમાન કરવા સિવાય શું કરી રહ્યા છો? એટલે એવું ન કરતા કાચ ઉતારીને એમને બહુ જ પ્રેમથી કહ્યું કે ભાઈ આવું ન કરો તો સારું, કેમ કે તમને બાળકો પણ જોઈ રહ્યા છે, તમારામાંથી શું શીખવાના કાલે. મને એવું હતું કે બે આંખોની શરમ મોટા ભાગે સામાન્ય માણસને નડતી હોય છે, પણ મેં જેમ ગઈકાલે જ કહ્યું હતું એમ કે આપણે ત્યાં રાજનીતિનું અને બાકી બધી વાતોનું, આપણી આજુબાજુ ચાલતી સામાજિક વાતોનું, આપણા ઉછેરનું, ઘડતરનું સૌથી મોટું નુકસાન એ થયું છે કે આપણે ત્યાં સામાન્ય માણસ જ વિચિત્ર અને કરપ્ટ બની ગયો છે. એને કશું કહેવું એટલે માથે પથ્થર ફેંકવા બરાબર છે. એટલે મેં કહી તો દીધું પણ પછી એમનો જવાબ બહુ અદ્ભુત હતો. એમણે કહ્યું કે બેન આવું જ રહેશે, આમ જ કરીશ, થાય એ કરી લો. એટલે મેં કહ્યું કે હું શું કરી લઈશ, હું તો કશું જ નથી કરી શકવાની. ટ્રાફિકનું સિગ્નલ ખુલ્યું, હું નીકળી ગઈ, વચ્ચે એવી ઈચ્છા થઈ કે ગાડી બાજુ પર ઊભી રાખીને મોબાઈલ લઈને જાઉં ને પછી એમને રેકોર્ડ કરીને કહું કે બોલો હવે આ જ બધું ઓન કેમેરા ફરીથી બોલો તમે. મને એ પણ ખબર હતી કે ફરીથી કેમેરાની સામે કદાચ તો નહીં જ બોલે, પણ છતાંય મેં એવું ન કર્યું અને હું આગળ મારા કામમાં નીકળી ગઈ. પણ એ આપણા દેશની સૌથી અશોભનીય બાબત છે અને એ વાત કે જેના પર આપણને બધાને શરમ આવવી જોઈએ, એની જગ્યાએ જો આ દેશનો એક એવો વ્યક્તિ કે જે ટ્રાફિકનું મેનેજમેન્ટ કરી રહ્યો છે એ કાલે આવીને એવું કહે છે કે આવું જ હોય, આવું જ થશે અને જે થાય એ કરી લો, તો એ વ્યક્તિ શું ખરેખર પોતાના બાળકને પણ આવું જ શીખવશે કે જા બેટા રસ્તા પર જઈને થૂંકી આવવાનું, પાન ખાવાના, ગમે ત્યાં ગંદકી કરી દેવાની, ગમે ત્યાં. આ દેશ તો આપણું ડસ્ટબિન છે ને, શું સમજી રાખ્યો છે? જે દેશની મહાનતા પર બૂમો પાડો છો એ લોકો શું કરતા? એ લોકોના પાછળ સ્ટીકર પણ બધા ભગવાનના ફોટામાં હતા, મોબાઈલમાં એ વાત કરી રહ્યા હતા. એટલે તો એ ભગવાનના ફોટા, શ્રીરામના ફોટા કે હનુમાનજીના ફોટો રાખીને શું સાબિત કરવા માંગે છે? કે પોતે બહુ ધાર્મિક છે. તો એ આપણો શું એ ધર્મ પણ નથી કે ધર્મનો મૂળ પાયો એ નથી કે આપણે દેશને પ્રેમ કરીએ છીએ તો દેશને ડસ્ટબિન શું કામ સમજીએ છીએ? કેટલી સામાન્ય બાબત છે. વ્યક્તિ માત્ર જીવનમાં ભૂલ કરે છે, એ ભૂલ કર્યા પછી એટલીસ્ટ એ સોરી બોલીને ફરીથી ભૂલ ન કરવાનો પ્રયાસ કરે, અથવા 4 માણસ નહીં 400 માણસો, ટ્રાફિક છે સાંજનો અમદાવાદનો SG હાઈવેનો, એ તમે જોઈ રહ્યા છો અને છતાં બધાની વચ્ચે તમે બેફામ થૂંકી રહ્યા છો કેમ કે કોઈ બોલવાવાળું નથી ને કોઈ બોલે છે તો તમને એવું લાગે છે કે કોઈ તમારું શું ઉખાડી લેશે, તો કશું જ નહીં ઉખાડી લે. પણ ધીરે ધીરે તમે આ દેશને ઉખાડી રહ્યા છો. અને એટલે જ બીજું તો શું થઈ શકે? ફૂલ આપીને ગાંધીગીરી કરીને એનો વિડીયો બતાવી શકાય, એક મેક્સિમમ એક રસ્તો એ છે. બાકી એના સિવાય આગ્રહ એ છે કે એ જ્યારે બોલ્યા તો મને થોડી ક્ષણ માટે બહુ જ ખરાબ લાગ્યું કે લાવ એને બતાવું શું કરી લઈશું એમ, પણ પછી એ મેં ટાળ્યું. તો કોઈને બતાવી દેવા માટે નહીં કે એના વિડીયોઝ બનાવીને વાયરલ કરવા માટે પણ નહીં, પણ જો તમારી આજુબાજુ કોઈ આવું કરે છે તો એને રોકો. શું ખબર, કદાચ કોઈકને બે આંખોની શરમ નડી જાય અને ફરીથી આવું ન કરે. આપણા બાળકો, આપણે બહુ વખાણ કરીએ છીએ ને બહારના દેશોમાં, મૂળ ખાલી આ એક મેઇન ફરક આ છે કે લોકો રસ્તા પર નથી થૂંકતા આ રીતે પિચકારી મારે છે. અને જો કદાચ કોઈ કરતું હશે તો એને શરમ રહેતી હશે આંખોની. આપણે ત્યાં વ્યવસ્થાઓનો ડર તો નથી અને બધી વાતોમાં તો ક્યાંથી નિયમો ઘડવા જવાના અને બધી વાતોમાં ક્યાંથી કોઈને છોડવાના? આ લોકોને જોઈને આપણા બાળકો આવા ન બને એની તકેદારી રાખજો. બાકી આ દેશના 75 શું 150 વર્ષ થશે ત્યારે આની આ જ કહાનીઓ રિપીટ મોડમાં કહેવી પડશે, એના સિવાય કોઈ ફરક પડવાનો નથી. નમસ્કાર.